હેલો મિત્રો, નમસ્કાર. હું છું પરમાર સુભાષ. આજે પ્રશ્નપત્ર 2 ના આપણે અર્થશાસ્ત્ર વિભાગ બી જોવાનો છે. તો શરૂઆત કરીએ. ક્વેશ્ચન 1 ની અંદર આલેખ દોરવાનું ક્યારે અશક્ય બને છે, તેમજ આલેખનો ઉપયોગ ક્યારે થતો નથી. તો આલેખ એ ચોક્કસ સ્કેલ માપ વગર, તો આલેખ દોરવાનું ક્યારે શક્ય બને છે? ચોક્કસ સ્કેલ માપ વગર અશક્ય બને છે. અને સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. બીજા નંબરનો પ્રશ્ન છે અપેક્ષિત આયુષ્ય એટલે શું, તે શું દર્શાવે છે? તો અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. તે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. તે પ્રજાનું શું દર્શાવે છે? સરેરાશ આયુષ્ય દર્શાવે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે આરબીઆઈ ની સ્થાપના અને રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું છે? તો આરબીઆઈ ની સ્થાપના 1 એપ્રિલ 1935 અને એનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949 ના રોજ રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું છે. ચોથા નંબરનો પ્રશ્ન એવો છે કે ચલણી નોટ અને ચલણી સિક્કા કોણ બહાર પાડે છે? તો ચલણી નોટ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે, એનો અધિકાર છે. જ્યારે ચલણી સિક્કા ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા ખર્ચનો સમાવેશ કર્યો છે? તો કયા ખર્ચનો? ભાઈ શિક્ષણ અને સ્વાસ્થ્ય ખર્ચનો સમાવેશ કરેલો છે. સ્વાસ્થ્ય ખર્ચનો સમાવેશ કર્યો છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી માપવા પ્રચલિત પદ્ધતિઓ જણાવો. તો પ્રચલિત પદ્ધતિઓ કુલ 3 છે. તો કઈ છે? રોજગાર વિનિમય કચેરી, બીજા નંબરે શ્રમ પુરવઠાનું સેમ્પલ અને ત્રીજા નંબરે વસ્તી ગણતરીના આંકડાઓ દ્વારા આપણે સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી માપવાની પદ્ધતિઓ છે. સાતમા નંબરનો પ્રશ્ન છે ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે? તો કયા નિગમની સ્થાપના કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય કોઠાર નિગમ અને બીજું છે રાજ્ય કોઠાર નિગમ. આઠમા નંબરનો પ્રશ્ન છે WTR નું પૂરું નામ લખો. તે કયા ઇતિહાસકારની શોધ છે? તો WTR નું પૂરું નામ વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ અને ઇતિહાસકારનું એગન્સ મેડિસન નામના ઇતિહાસકારે એની શોધ કરેલી છે. ત્યાર પછી 9મા નંબરનો પ્રશ્ન છે મધ્યમ કદ અથવા મધ્યમ પાયાના ઉદ્યોગો એટલે શું? તેવા ઉદ્યોગોના ઉદાહરણ આપો. તો મધ્યમ કદ અને ના ઉદ્યોગો જે ઉદ્યોગો 5 કરોડ રૂપિયા 5 કરોડથી 10 કરોડ રૂપિયા 5 કરોડથી 10 કરોડ થી ઓછી મૂડી રોકવામાં આવી હોય, તો મૂડી રોકવામાં આવી હોય તે ઉદ્યોગોને આપણે મધ્યમ કદના અથવા મધ્યમ પાયાના ઉદ્યોગો તરીકે ઓળખાવીએ છીએ. તેના ઉદાહરણો કયા છે? યંત્ર ઉદ્યોગ હોય, રસાયણ ઉદ્યોગ હોય, ઇલેક્ટ્રોનિકના સાધનોનો ઉદ્યોગ હોય એ. ત્યાર પછી 10મા નંબરનો પ્રશ્ન છે સારી તંદુરસ્તી માટે કયા 2 બાબતો જરૂરી છે? સારી તંદુરસ્તી માટે કઈ 2 બાબતો જરૂરી છે? તો સમતોલ આહાર અને સારી ડોક્ટરી સારવાર. તો સમતોલ આહાર અને સારી ડોક્ટરી સારવાર આ જરૂરી છે. તમારા માટે એક સરસ મજાનો પ્રશ્ન આપું છું કે HYVP નું પૂરું નામ, HYVP નું પૂરું નામ અને OMO નું પૂરું નામ લખીને કોમેન્ટ બોક્સની અંદર જવાબ જણાવજો. આવા જ વિડીયો સાથે હું દરરોજ મળતો રહીશ તમારી સમક્ષ અને દરરોજ આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરતા રહેશું. ત્યાં સુધી હું તમારી સમક્ષ નવા વિડીયો બનાવતો જઈશ. અને આ વિડીયો જો તમને ગમે તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.